જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં સાબુદાણાને પલાર્યા વગર એકદમ ઝટપટ બની જાય અને ફક્ત 2 ટીપા તેલમાં જ, માનો ને કે તેલનો પણ ઉપયોગ નથી કરવાનો, તે રીતે ફરાળી નાસ્તો બનાવ્યો હતો। તો તેની માટે મેં અહીંયા 3/4 કપ જેટલા મગફળીના બી લઈ લીધા છે। તો ગેસની ફ્લેમને ધીમી રાખી અને તેને શેકી લેવાના છે। ફોતરા આસાનીથી નીકળી જાય ને તેટલા જ આપણે તેને શેકી લેવાના છે। હવે તેને આપણે બીજી ડીશમાં લઈ લેશું અને ઠરવા માટે મૂકી દઈશું। સાથે મેં અહીંયા 1 કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે। તો સાબુદાણાને પણ આપણે ગેસની ધીમી ફ્લેમ ઉપર જ શેકવાના છે। કલર બિલકુલ પણ ચેન્જ ના થાય તે રીતે આપણે 2 થી 3 મિનિટ માટે આપણે તેને શેકી લેવાના છે, જેથી કરી આપણે જ્યારે મિક્સરમાં પીસીએ ને તો ફટાફટ તેનો પાવડર થઈ જાય। હવે તેને પણ થોડી વાર ઠંડા પાડી દેવાના છે। ઠંડા પડી જાય એટલે આપણે મિક્સર જારમાં લઈ લેશું। સાથે મગફળીના બીને મેં ફોતરા કાઢી નાખ્યા છે તે લઈ લેશું। હવે તેનો આપણે દરદરો પાવડર બનાવી લેવાનો છે। આવો એકદમ લીસો નહીં પણ આવો દરદરો પાવડર આપણે તેનો બનાવીને રાખી દેવાનો છે। હવે આપણે એક મિશ્રણ આપણે જેમાં કરવું હોય ને એક મોટું બાઉલ લઈ લેવાનું છે। તેમાં મેં 2 મોટા બટેકાને પહેલેથી જ બાફી લીધા હતા, ઠંડા કરી લીધા અને તેની છાલ ઉતારીને હવે આવી રીતે આપણે તેને ખમણી લેવાના, જેથી કરીને આપણે બટેકા આવી રીતે ખમણશું ને તો બિલકુલ તેના લમ્સ નહીં રહે। હવે જે આપણે સાબુદાણા માંડવીના ભૂકો કરેલો છે તે નાખી દઈશું, આદુ મરચાંની પેસ્ટ અને થોડી કોથમીર નાખી દઈશું। જરૂર મુજબ આપણે મીઠું, 1 ચમચી કાળા મરીનો ભૂકો એડ કરી દઈશું, તેનાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવશે। અડધી ચમચી ખાંડ અને 1 લીંબુનો રસ નાખી દઈશું। આમાંથી તમે જે વસ્તુ વ્રતમાં ના ખાતા હોય ને તેને તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે લોટ બાંધીને તે રીતે લોટ બાંધી લેશું। આમાં પાણીનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો, એમનેમ જ આપણો આ લોટ બંધાઈ જશે। લોટની જેમ જ આપણે એકદમ બધાને મિક્સ કરી લેવાનું છે। તો જુઓ આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો હવે આપણે જેમાં પણ આપણે આને સ્ટીમ કરવાનું છે, એટલે જેમાં પણ તમારે સ્ટીમ કરવાનું હોય ને તે ડિશમાં તમારે જો બટર પેપર હોય તો તે લગાવી શકો, અથવા તમે તેલ આવી રીતે ફરતે રાખી શકો છો। હવે આપણે તેનો શેપ આપવાનો છે। તો થોડા હાથને આપણે થોડોક જ તેલ વાળો કરવાનો છે, બહુ નહીં, આ થોડો ચોટશે, બહુ વધારે નહીં ચોટે। તો હવે તેને આપણે આવી રીતે શેપ આપી દેવાનો છે। નગેટ્સનો આપણે શેપ આપવાનો છે। તમે આને સાબુદાણાના નગેટ્સ પણ કહી શકો છો, પણ જો તમારે આવો શેપ ના આપવો હોય તો તમે ગોળ શેપ આપી શકો છો, લંબગોળ શેપ આપી શકો છો, અથવા ટિક્કી આપણે બનાવી તેવો પણ શેપ આપી શકો છો। પણ જો આવી રીતે નગેટ્સનો આપશો ને તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે। તો આવી રીતે આપણે બધાના શેપ આપી અને રાખી દેવાના છે ડીશમાં। હવે સાથે મેં પાણીને પણ ગરમ કરવા મૂકી દીધું હતું, તો પાણી આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને ગરમ કરવા મૂકી દઈશું। તો જુઓ એકદમ સરસ એવા આપણા બની ગયા છે, બફાઈ ગયા છે અને એકદમ ફૂલી પણ ગયા છે બફાઈ ગયા પછી। તો હવે તેને આપણે કાઢી લેશું અને થોડી વાર માટે આપણે ઠંડા કરી લેશું। તો જુઓ ઠંડા થઈ જાય પછી એકદમ સરસ એવા આપણા પોચા જ, બિલકુલ પણ બેકિંગ સોડા કે બેકિંગ પાવડરનો પણ ઉપયોગ નહીં, ઈનોનો પણ ઉપયોગ કરવાની જરૂર નહીં પડે, તો પણ એકદમ સોફ્ટ એવા પોચા રૂ જેવા બનશે। હવે તેનો આપણે થોડો વઘાર કરી લેશું। તો 1 ચમચી ઘીમાં આપણે જીરું નાખી દઈશું, થોડો લીમડો એડ કરી દઈશું અને મરચાંને ઝીણા સમારી લીધા હતા તે નાખી દઈશું। તમારે જો આવો વઘાર ના કરવો હોય ને તો તમે એમને પણ તમે ખાશો ને તો પણ એકદમ ટેસ્ટી લાગશે, અને આવી રીતે વઘાર કરીને ખાશો તો પણ ટેસ્ટી લાગશે। તો તેને આવી રીતે ચમચા વડે નહીં પણ ટોસ્ટ કરીને આપણે તેને મિક્સ કરી લઈએ। તો આપણા સાબુદાણા નગેટ્સ તૈયાર થઈ ગયા છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા આ નગેટ્સ કેવા બન્યા હતા તે મને કમેન્ટ કરીને પણ કહેજો। ઓકે ફ્રેન્ડ્સ, તો તમને જો મારી રેસીપી ગમે તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। તો આવી નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય, જય માતાજી।